તો ભાઈ હૈદરાબાદ રિંગ રોડ આપણે પૂગવા આવી ગયા છીએ. બે ગાડી તો સાઈડમાં રાખી દીધી ચા પાણી પીવા. હોટલ જો તો ભાઈ બે ને એક ફૂતા છે ને એક જાગે છે. તો હાલો ચા પાણી પી લઈએ. તો ચા બને છે એક નંબર ભાઈ. હારી બનાવજો, સુપર બનાના મસ્ત. ભાઈ હૈદરાબાદ રિંગ રોડ પહેલા ફૂલ ટ્રાફિક જોવો તમે. અડધો કિલોમીટર સુધી એટલું માણા ઊભું છે બસની રાહ જોઈને. તારે બસ હવે આપણે હવે ફૂલ તૈયારી છે રિંગ રોડની. રવાના થઈ ગયા, રોડનું કામ ચાલુ છે, ટ્રાફિક છે ફૂલ ભાઈ. તો હાલો રિંગ રોડે જઈને મળીએ. તો ભાઈ જો આપણે રિંગ રોડની ગોળાએ અત્યારે ચડીએ છીએ સર્વિસ રોડમાં. બે ગાડી એક હારે હાર. હવે તો થોડોક સમય બે ગાડી હારે રહે, બપોર સુધી અથવા બપોર પહેલાં સુધી, પછી નોકા પડી જવું. આવ્યો છે સીધો હૈદરાબાદ સિટીમાં અને આવે છે આમથી સોલાપુરથી. અમે જવો અત્યારે પહેલાં જઈએ છીએ. તો આ રિંગ રોડનું ટોલ નાકું અત્યારે સ્કેન થઈ જાય અને પછી જ્યાં ઉતરશું ત્યાં એક હારે કપાઈ જાય એની રીતે જેટલા કિલોમીટર આવેલા છે એટલા. તો હાલો ટોલ નાકું સ્કેન કરીને આગળ વધીએ ભાઈ. તો જો ભાઈ આપણે ચડી ગયા છીએ રિંગ રોડ હૈદરાબાદ. ઓ બિલ્ડિંગો તો હવે આપણે અહીંથી જવાનું છે. આમ અહીંયા હજી એકવાર ટાયર પાણી ચેક કરી લઈએ. તો ભાઈ રિંગ રોડમાં એ મજાના હેલા રહી અને એક સાઈડમાં જો 5 પટ્ટી છે. છેલ્લી નો ગણો તો 4 ને નગર 5. અને પેલી બે પટ્ટીમાં આપણે ગાડી નહીં કરવાની મોટી, નકર મામા અડી જાય તો મેમો આવી જાય. 2 પટ્ટી છે આપણી, એના ત્રીજી કરવી જોઈએ હાલે. એમાં ઊભી રાખવાની છે. કાંઈ ગાડીમાં કાંઈ શું હોય તો એ સર્વિસ રોડ રેડી છે. અને 5 પટ્ટી ઓલા ભાગમાં છે. આવો રોડ છે. બધે આવા રોડ બની જાય ને તો ભાઈ વાહ ભાઈ વાહ વાહ. હાલો તો મજરા મોજ માણી લઈએ આપણે આ રિંગ રોડ હૈદરાબાદ રિંગ રોડની. ને પછી આપણે ઉતરવાનું થાય ને ઉતરી જઈએ. નાગપુર, વરંગલ, વિજયવાડા, કરીમનગર, ચેન્નાઈ એક્સપ્રેસ. લો ભાઈ રંગપુડી જો આપણે તો ભાઈ ગાડીનું શૂટિંગ લીધું. આપણી ગાડીનું કોણ લે? બિલ્ડિંગ બને છે ભાઈ એક નંબર. જો હાઈવે ટચ 4 વ્હીલું જાય છે ચમાટી. આ શું બોર્ડ એવું છે એનું ઈ જ છે ભાઈ. નાગપુર, કરીમનગર, વિજયવાડા, નારાયણ સરોવર સાગર ડેમ. જો ભાઈ વિમાન જાય છે, વિમાન. એક જાય એક આવે, એક જાય એક આવે. તો નીકળ્યું ઘણી વાર બેન ની હો ભાઈ. આપણે તો હું ગયા નીકળી જવાનું. તો એક બીજું પાછળ આવે. 1 મિનિટનો સમય નથી કે નો વિમાન ઉડે એવું. બોલો જો ભાઈ જાય સુમાટી હો. એની પાછળ હમણાં પાછું એક આવતું છે એટલે ધ્યાન રાખવી ભાઈ હાલતી ગાડી. તો આ છે ભાઈ હૈદરાબાદ રિંગ રોડનો નજારો. જોવો તમે. જ્યાં હોય ને બધે તારું ખોદીને બસમાં રસ્તા બનાવી નાખ્યા. ને આ રસ્તો ભાઈ આપણે લગભગ રિંગ રોડમાં કેટલું કાપવાનું 80 કિલોમીટર જેવો ખાલી રિંગ રોડ આપણે ફરતો કાપવાનો. બાકી બીજો તો અડધા ઉપરનો બાકી રહી જાય.
તો જો આવી રીતે બનાવેલો છે રસ્તો. રસ્તામાં કાંઈ એટલે કાંઈ ન ઘટે. વાદળાનું નો લોકેશન જોવો, નાની નાની ગાડી જોવો, જોવો વાદળ, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં બાપલિયા. આલા જઈ છે અમારા ભાઈ, એક ગાડી હારે છે આગળ થઈ ગયેલી છે ને કાચમાં તો બરોબર જો ઓલું થઈ જાય છે, દેખાતું નથી. હાલો તો હવે જઈ આગળ જઈને મળી જાય. જો ભાઈ આપણે ઉતરી ગયા છીએ રિંગ રોડ થી, અને ટોલ નાકો કેટલાનું કપાણું જે મેસેજ નથી પડ્યો, મેસેજ પડે એટલે તમને કહું. જોવા પાછા આપણે બીજા 4 લાઈન ઉપર ચડી ગયા છીએ ગુંટુર વાળા. નજારો અલગ જ છે ભાઈ, જો મસ્ત મજાનો ભાઈ. બજરંગબલી જોવો ભાઈ, તારું ની એટલે વચ્ચે મકાન છે બધાને તો ખાડામાં. લાગણી લટકા કરતી જાય, પગમાં ઘૂઘરી ગમ ગમ થાય, ટાયરમાં ઘૂઘરી ગમ ગમ થાય. જો ભાઈ આ છે તેલંગાણાની મોજ. જો એકવાર લોકેશન જો તેલંગાણાનું, તમે વ્યૂ જોવો બહારનો, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય, કાંઈ ઘટે નહીં. આમ તો જોવો રોડમાં છે આમ જો ભાઈ. આ ટોલ નાકા વસૂલ ચા કહેવાય, બાકી તો ઓલા ફરફરિયા આવે રોડ, અને એમાં ટોલ નાકા આવે એ તો ભાઈ પેટમાં ડૂબો આવી જાય. આમાં ટોલ નાકા ભલે ગમે એટલે આવે, એ વસૂલ ચા કહેવાય ભાઈ. થોડીક જ વારમાં આપણા વીરભાઈ પાણીજાનો ખડકો એક ગામ ભાઈ, એની મુલાકાત થશે હમણાં. આગળ હોટેલે બેઠા છે, 10-12 કિલોમીટર આગળ છે ખાલી. હવે આપણે જો જઈએ છીએ આ રોડ ઉપર જ હોટેલે બેઠા છે એ. ચાલો આપણે જલ્દી પૂછી મયુરભાઈ. જો ભાઈ એમ તૈણે નાગરાણી પડી હો મારા મયુરભાઈની છેલ્લી. તો હવે બધી ગાડીઓ અહીંથી અલગ અલગ પડી થાય ભાઈ. ઓલી 2 અલગ, એક હારે આ એક આપણી અલગ. ઓ ભાઈ મયુરભાઈ આવી ગયા છે, થઈ ગયા અમે બધા હારો હાર. હવે એ ભાઈ જો આપણી સાઈડ કાપીને આગળ જાય છે. હવે અમે ગાડીઓ ભાઈ બધા ધીમી પાડી દીધી, કારણ કે 40-50 કરી નાખી, બધા હાર હાર થઈ ગયા, તડકો થઈ ગયો ફોડ એટલે. જો ભાઈ આમ હોય ને ગાડી આપણી યાર એકાદી 2 તો બહુ મજા આવે ભાઈ. અહીંયા આવ એકલા એકલા પછી કંટાળો ચડે. ઉપર ડુંગર છે ને, એમાં જો મંદિર બધું છે. જો ઝાડું આવે એમાં દેખાતું નહીં બરોબર. જો મંદિર, હનુમાનજીની મૂર્તિ. જય બજરંગબલી. ભાઈ 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 જય બજરંગબલી. જુઓ ભાઈ બજરંગબલીની મૂર્તિ. તો ભાઈ નાઈ ધોઈ ખાઈ પીને અમે ટકાટક બાબલા થઈને જોવા બધા નીકળી ગયા. અને હવે 2 ગાડી જે છે આપણી હારો જે થોડીક જ વારમાં અલગ પડી જાય આપણીથી. અને જોવો ભાઈ વાતાવરણ જોવો, અહીંનો વ્યૂ જોવામાં જ એક મજા છે, બાકી બીજી કાંઈ તો બહુ નથી. કાંઈ ઘટે નહીં એવી જગ્યા લાગે આપણને, કેમ કે આપણે આપણી કોઈ આવી જગ્યા જોવા ન મળે એટલે. હાલો અલગ અલગ થઈ જાવ હમણાં થોડીક વારમાં, અને પછી બધા એકલા એકલા. તો ભાઈ આપણે હવે અલગ થઈ જઈએ છીએ ભાઈ. હાલો ભાઈ
જો ભાઈ આપણે કીધું હતું એમ ભાઈ બધા અલગ થઈ જાય છે હવે આપણે સીધા જવાનું અહીંયાથી ટર્ન મારી દે હાલો સર્કલનું લોકેશન જુઓ ભાઈ તમે સર્કલનું લોકેશન જુઓ અહીંયા એકથી એક સળિયાતા અને મંદિરનો કલર જુઓ મંદિર જુઓ કાંઈ ન ઘટે હો ભાઈ હાલો અહીંયા જો 4 વ્હીલર ચડાવે છે આપણે અલગ પડી ગયા ભાઈ તો હવે હાલા જઈએ આપણે ખેસવાના છે હજી 4.5 કિલોમીટર તો ભાઈ વધારે આપણને અહીંયા પડતી હનુમાન દાદાની મૂર્તિ મોટી મોટી બહુ જોવા મળે છે તેલંગાણામાં એવો જે આપણને મેં તમને આ વિડીયોમાં દેખાડી કેટલી અને એ જો એમને ચાલુ છે કે ધારી અને પછી બહુ મોટી ભાઈ એવો જય બજરંગબલી આમ છે ને બધું જો એક એક ઠેકાણે એક જગ્યા પર લોકેશનમાં તો કાંઈ ઘટે નહીં બહારના વ્યૂ તો હાલો તો ભાઈ આપણે જુઓ ચેન્નાઈથી થોડા વાગા છીએ તો ઘણા છીએ અને ગામ એવું છે બહુ મોટું સિટી રેકું લાગે જોરદાર તમે જુઓ અને નો એન્ટ્રી બોન્ટ્રી કાંઈ નથી આ ગેમમાં આપણને સારું કોઈ ડ્રાઈવર હેરાન જ ન થાય જુઓ સિટી દેખાડો તો બધું ટ્રાફિક દેખાડો આગળ આવો અવકાશ તો રાખો દેખાય હા ઊંઝા નતા જવું જા અવાજ છે અહીંયા થોડો ખબર પડે આવડું મોટું સિટી છે ભાઈ કોઈ નોય નહીં જુઓ પટેરા ડ્રાઈવર છે આવી રીતે બધા હોય ને ભાઈ મોટું ફરવાનું પડે કોઈને તમે આમ સિટી એટલે સુધી દેખાય તેમ જોવો એવું નથી કે નાની છે કે થોડોક એવો રસ્તો છે ખાલી આને હવે દબી દઉં હે દબી કરે એ વળી પાછું ઊંધું હાલે આવા છે બધા જોયો આપણે એમ કે આપણા ગુજરાતમાં પણ ગુજરાતમાં નહીં અહીંયા જોવો એમ હા કોઈને જવું પડે એમ નહીં બધા ઠેકાણા ભગવાન હે ને થોડા પગાવી દીધા કોકને હળી કરવામાં આમાં ગાડી કરે આમાં કૂતરું શેરીમાં ભરે કે નહીં એ વાળું કર્યું એને બાકી બીજું કઈ નહીં મારું હાલે તો મળીએ ભાઈ કે વાલા તો આપણે ચેન્નાઈ પૂગી ગયા અને અહીંયા પાર્કિંગમાં આપણી ગાડી રાખેલી છે ને આપણે જુઓ મોસંબી જ્યુસ સંતરા જ્યુસ મળે છે ને આપણે લીધું લીંબુ પાણી ના જો બધા બનાવે છે જો આમ મોસંબી જ્યુસ બનાવે ભાઈ મોસંબી જ્યુસ લીધો લીંબુ પાણી છે ચાલો આપણે આને પી લઈએ ભાઈઓ તો માવો ખાધો એટલે એ ના પડે આપણે અન્નની રક્ષામાં બેસી ગયા છે જોવા જાય છે સર કરતી હો આજ આપણે જઈએ છીએ ભાઈ બકાલું લેવા બકાલું મળે કે નથી મળતું કારણ કે અહીંયા હોટલ છે નહીં પાર્કિંગ છે કેમ પણ તો આપણી ગાડી ભાઈ કાલે પાર્કિંગ થાય કેમ કે આપણું બુધવારનું બુકિંગ છે બુધવારનું કે ગુરુવારનું આજ શું વાર છે બુધવાર હે ને તો આપણું ગુરુવારનું બુકિંગ કાલ ગુરુવાર હે ને હા તો આપણે ગુરુવારનું બુકિંગ છે ખાલી કરવાનું તો આપણે પાર્કિંગમાં રોકાઈ ગયા ત્યાં હોટલ બોટલ કંઈ છે નહીં ને જો મોટો બ્રિજ બને છે અને આ પોટનો રસ્તો છે આપણે 20 કિલોમીટર આગળ છીએ અને હવે જઈએ છીએ આપણે માર્કેટમાં શું મળે એ આપણને ખબર નથી કેમ કે આપણે માર્કેટમાં ચલાવેલા ભાઈ તો જોઈ જે મળે આજ ખાવું જોઈએ કારણ કે કાલ રાતના ભૂખ્યા છીએ ભાઈ તો હાલો ભાઈ આપણે ચેન્નાઈ પહોંચી ગયા છીએ અને કાલ રાતે 12 વાગે પહોંચી જતા 12-1 વાગે અને અત્યારે પાછા કેટલા વાગી ગયા અડધી રાતઘાટ નાખી આખો દીઘાટ નાખો અત્યારે 7 વાગી જશે અને જે આપણી ગાડી કાલે હવે બુધવારે ખાલી કરવા લેવાના છે તો મસરા ખાવાના છે કાલે અડધી રાત તો ખાધા છે અને જે આખી રાત ખાઈને જ છીએ ને હવે પોટમાં વિડીયો ઉતારવાની મનાઈ હોય કે ન હોય ખબર નથી તો મનાઈ નહીં હોય તો કાલને કાલ આપણે ચોથો ભાગ આવી જાય નહીંતર પછી 1-2 દિનની વાર લાગશે તો હાલો વિડીયોમાં ન હોય તો લાગશે કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અંધારું અને પાર્કિંગ બહુ મોટું છે ભાઈ અહીંયા
150 રૂપિયા 24 કલાકના પાર્કિંગના લે છે. આપણી 12 1 વાગ્યે 24 કલાક પૂરી થઈ જાય ને પછી 24 કલાક શરૂ થઈ જાય બીજી, એટલે આપણે 300 રૂપિયાની અડી. હાલો તો જે છું એ ખાલી થાય તો સારું છે. મળીએ નવા વ્લોગમાં. બધાને જય માતાજી.